ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા કુંડા અને ચકલી ઘર બનાવવામાં આવતા હોય છે અને વિતરણ પણ કરવામાં આવતા હોય છે। તો તે બાબતે માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવરે વાત કરી માહિતી આપી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મિત્રો, ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। અત્યારે માનવજ્યોત સંસ્થા દ્વારા ચકલીઓ માટે રહેવાનું રૂપકડું, ચકલી ઘર અને તરસ્યા પક્ષીઓ માટે પીવા પાણીનું કુંડું એનું વિતરણ અમે લોકોએ શરૂ કરી દીધું છે। લગભગ આજે 15 દિવસથી અમે લોકો આ વિતરણ શરૂ કર્યું છે। ઘણી બધી સંસ્થાઓ અમારી સાથે જોડાઈ છે। કોઈએ 1500 કુંડા ચકલી ઘર બનાવ્યા છે, કોઈએ 500, કોઈએ 1000, કોઈએ 200, કોઈએ 300, કોઈએ 100। એવી રીતે વિવિધ સંસ્થાઓ આ જીવદયાના કાર્યમાં સામેથી જોડાઈ છે, જેનો અમને આનંદ છે। અત્યારે આખા કચ્છમાં આ કાર્ય પહોંચી રહ્યું છે, કારણ કે જે કાર્ય વર્ષો પહેલાં વિસરાઈ ગયું હતું, ભૂલાઈ ગયું હતું, અને આજે ફરીવાર લોકોમાં જાગૃતિ આવી છે। ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર ગામોગામ રહેતા લોકો જાગૃત બન્યા છે અને પોતાના ગામની અંદર રહી અને જીવદયાનું કાર્ય શરૂ કરી દીધું છે। અત્યારે અમે લોકોએ 15000 ચકલી ઘર અને 15000 કુંડા બનાવ્યા હતા। એમાંથી અત્યાર સુધીમાં 5000 કુંડા અને 5000 ચકલી ઘર અમે લોકોએ વિતરણ કરી નાખ્યા છે। હજુ પણ જેમ જેમ સિઝન આગળ વધશે, જેમ જેમ ઉનાળાની કાળઝાળ ગરમી વધશે, તેમ તેમ લોકો આ જીવદયાના કાર્ય તરફ વળશે અને મને ખાતરી છે કે આ વર્ષે સૌથી વધુ કુંડા અને ચકલી ઘર વિતરણ થશે। વર્ષો પહેલાં, 20 વર્ષ પહેલાં મેં જ્યારે આ પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે પ્રથમ વર્ષે આખા વર્ષમાં 20 કુંડા અને 20 ચકલી ઘર વિતરણ કરાયા। બીજા વર્ષે 100 કુંડા અને 100 ચકલી ઘર વિતરણ કરાયા। ગયા વર્ષે અમે લોકોએ 40000 કુંડા અને 40000 ચકલી ઘર વિતરણ કર્યા। લોકોના સહયોગથી કર્યું। આમાં અમારું કોઈ રોકાણ નથી, અમારો કોઈ ખર્ચો નથી। અમે ઓફિસે કુંડા ચકલી ઘર રાખ્યા છે। જે પણ આવે અહીં ડબ્બો પડ્યો છે, એમાં એને જે નાખવું હોય તે નાખી દે। અમે અહીં ચકલી ઘર અને કુંડા અહીંથી નિઃશુલ્ક વિતરણ કરીએ છીએ ને આ કાર્ય લોકો સુધી પહોંચ્યું છે। લોકો જાગૃત થઈ અને સામેથી આ કાર્યમાં જોડાયા છે। આજે લાયન્સ ક્લબ હોય અને ઘણી બધી સંસ્થાઓ અમારી સાથે જોડાઈ છે, જેના કારણે આ કાર્ય આખા કચ્છમાં પહોંચી રહ્યું છે। અત્યારે મોરબીનો 2000 કુંડા ચકલી ઘરનો ઓર્ડર આવ્યો છે। જૂનાગઢનો પણ 500 ચકલી ઘર, 500 કુંડાનો ઓર્ડર આવ્યો છે। એવી રીતે દરરોજ અમારી પાસે પેન્ટર બેઠા છે, એ દરરોજ કુંડા ચકલી ઘર પર જે નામ આવે તે લખતા આવે અને કુંભારી ભાઈઓ દરરોજ અમારી પાસે જે પણ કુંડા ચકલી ઘર આપી જાય એ અમે એમની પાસેથી સામેથી લઈ લઈએ છીએ અને એનું ચૂકવણું પણ અમે તાત્કાલિક કરતા હોઈએ છીએ। એટલે આવી રીતે આ કાર્ય આગળ વધી રહ્યું છે। અમારો એકમાત્ર ઉદ્દેશ્ય છે કે ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે, ચકલીને રહેવા રૂપકડું સુંદર ઘર મળે। કારણ કે આ માટીનું જે ચકલી ઘર છે એ ખૂબ જ ઠંડક આપે છે। એમાં ચકલી પોતાના ઈંડા બચ્ચાનો સારી રીતે ઉછેર કરી શકે છે ને હવે તો ચકલીનું એ પ્રિય ઘર બની ગયું છે અને ચકલો, ચકલી અને એના બચ્ચા એમાં શાંતિથી અને સારી રીતે રહી શકે છે। એવી જ રીતે જે પાણીનું માટીનું કુંડું છે એ ખૂબ જ ઠંડક આપે છે। ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર ગમે ત્યાં લટકારો ને તો એમાં તરસ્યા પક્ષીઓ આવી અને પાણી પીશે અને પુણ્યનું બહુ સરસ અને સુંદર કાર્ય થશે। જેમ જેમ દર વર્ષે એમાં કંઈક ફેરફાર આવે, એટલે આ વર્ષે પણ ચકલી ઘરમાં થોડું ફેરફાર આવ્યું। કુંડા પણ અમે લોકોએ કુંજા ટાઈપ બનાવ્યા છે, નવા કુંડા। લોકોને એમ થયું કે હવે આ કુંજા ટાઈપ બનાવો, તો અમે કુંજા ટાઈપ અત્યારે બનાવ્યા છે। ગોળ આવે છે કુંડા, એ પણ બનાવ્યા છે। ચકલી ઘર પણ અમે મોટા મોંવાર રાખ્યા છે કે કાગડો એમાંથી બચ્ચો કાઢી ન શકે, બચ્ચો ઉપાડી ન શકે। એવી રીતે જ્યારે જ્યારે લોકોના સૂચન આવે એ પ્રમાણે એમાં ફેરફાર કરતા આવ્યા છીએ અને અત્યારે આ જીવદયાનું કાર્ય આખા કચ્છમાં પહોંચ્યું છે અને કચ્છના સીમાડા ઓળંગી જામનગર, જૂનાગઢ, રાજકોટ, મોરબી સુધી પણ પહોંચ્યું છે। દાતાશ્રીઓને મારી નમ્ર અપીલ છે, અત્યારે જે પણ દાતાશ્રીઓને અમને સહયોગ મળે છે, ખાસ કરીને દરેક સંસ્થાઓ જોડાય છે અને દરેક સંસ્થાઓ પોતાની રીતે બનાવે છે। અમે એમાં ઉપર નામ લખી દઈએ, જે સંસ્થા કે એનું નામ લખી દઈએ છીએ અને એના પૈસા હોય છે એ દરેક સંસ્થા ચૂકવે છે। કારણ કે 2000 કુંડા હોય, 1500 કુંડા હોય, 500 કુંડા હોય, એ દરેક સંસ્થાઓ જાગૃત રહીને પોતાની રીતે કરતા હોય છે। અમે ખાલી એના ઉપર નામ લખી અને ચકલી ઘર કુંડા એમને આપીએ છીએ। એટલે આવી રીતે આ કાર્ય આગળ વેગ પામી રહ્યું છે। એમાં કુંભારી ભાઈઓની જે કળા છે એ કળા આજે જળવાઈ રહી છે અને કુંભારી જે ભાઈઓ છે એમની પણ હાથને કામ મળે છે। કારણ કે આ જે વિસરાતી હતી આખી સ્મૃતિ, આખી આપણે વર્ષો જૂની કલા હતી એ વિસરાઈ રહી હતી, તો આજે વર્ષોથી એ કલા પાછી જીવંત થઈ છે અને કુંભારી ભાઈઓને પણ સારી રીતે એમાં રોજગારી મળે છે, કામ મળે છે અને દરેક ગામોમાં મસ્કા, ગુંડિયારી, ભુજ, લોડાઈ, ઘણા બધા ગામો અમારી પાસે કુંભારી ભાઈઓ આવે છે અને ચકલી ઘર કુંડા અમને આપે છે અને અમે તાત્કાલિક એમને પેમેન્ટ આપી દઈએ છીએ અને એમની પાસેથી કુંડા ચકલી ઘર ખરીદી કરી અને જીવદયાના કાર્યમાં જે લોકો અમારી સંસ્થાઓ, મંડળો, ગ્રુપો અમારી સાથે જોડાયા છે એમને અમે એમની ઈચ્છા મુજબ એમની જે હોય એમનો ઓર્ડર એ પ્રમાણે અમે એમને માલ પૂરો પાડીએ છીએ। મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે।
હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.